સમાચાર રાજકોટમાંથી બીઆરટીએસ બસથી ચાલુ બસે જોખમી હરકત 150 ફૂટ રિંગ રોડ પર ચાલુ બસે મસાલો ઘસતો દેખાયો ડ્રાઈવર મુસાફરોના જીવ જોખમમાં મૂકતી આ હરકત ડ્રાઈવર સ્ટીયરિંગ પર મસાલો ઘસતો વિડિયો વાયરલ થયો છે અને લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યો છે આ સીધા દ્રશ્યો આ વિડિયો જે વાયરલ થયો છે અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં એક નાગરિક દ્વારા ઉતારવામાં આવ્યો છે બસ ડ્રાઈવરની આ જોખમી હરકત કે મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ શકે છે। રાજકોટ બીઆરટીએસ બસનો એક વિડીયો છે તે વાયરલ થયો છે ને આ વિડીયો ખૂબ ગંભીર છે કારણ કે સિટી બસમાં જે બીઆરટીએસ બસ છે મોટી સંખ્યામાં મુસાફરો છે તે અવરજવર કરતા હોય છે ને તેમાં જ એક ડ્રાઈવર છે સિટી બસના બીઆરટીએસ બસના જે સ્ટેરિંગ ઉપર માવો રાખીને માવો ચોરતા આ વિડીયોમાં જોવા મળે છે ને આ વિડીયોને લઈને લોકોમાં પણ એક રોષ છે કારણ કે મોટા પ્રમાણમાં જે મુસાફરો છે તેના જીવ જોખમમાં મુકાયા હતા। આપણી સાથે આપણે બીઆરટીએસમાં જ પહોંચ્યા છીએ ને કેટલાક મુસાફરો સાથે જ વાત કરીએ કે આ કેટલું યોગ્ય છે। કાકા શું નામ છે તમારું? વિજયસિંહ ચુડાસમા। એક વિડીયો કાકા વાયરલ થયો છે જેમાં બીઆરટીએસ બસના ડ્રાઈવર છે આ જ રૂટ ઉપર પોતાની સ્ટેરિંગ ઉપર ફાંકી રાખીને ચોરતા હતા, આ કેટલું યોગ્ય? ના એ કોઈથી બને જ નહીં, ના માવો તો ખવાય જ નહીં। એસટી ડ્રાઈવર ગમે તે હોય, આરએમસી નો હોય કે એસટી ડ્રાઈવર હોય, એ તો ફરજમાં આવતું જ નથી। બસમાં આટલી મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરતા હોય, કેટલા જીવ જોખમમાં મુકાય લોકોના? નહીં, બરાબર છે, તમારી વાત સાચી છે, એ તો કોઈ દી ના હાલે। આ પ્રકારના ડ્રાઈવર સાથે કાર્યવાહી થવી જોઈએ મનપા દ્વારા? કાર્યવાહી થવી જ જોઈએ, કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર છે તમારી વાત। મુસાફરો છે કહી રહ્યા છે કે કાર્યવાહી થવી જોઈએ। માસી આપણું શું નામ છે? મીનાબેન। આવો જીવ જોખમમાં મૂકે ડ્રાઈવર કેટલું યોગ્ય કહેવાય? ન જ કહેવાય ને, સારું જ ન કહેવાય। તમે પણ અત્યારે જે બીઆરટીએસમાં બસમાં મુસાફરી કર્યા છો, આ જ રૂટ ઉપર એક ડ્રાઈવર સ્ટેરિંગ ઉપર માવો રાખીને ચોરે છે, કેટલું યોગ્ય જીવ જોખમમાં મુકાય તમારા? હા હા, ન ચાલે જ નહીં ને ભાઈ, એ વાત જ ખોટી છે। આ પ્રકારના ડ્રાઈવર સામે કાર્યવાહી થવી જોઈએ જેથી બીજા કોઈ ન કરે આ પ્રકારનું વસ્તુ? હવે એ તો કેમ આભાર। હા બિલકુલ, જો મુસાફરો છે તે પણ કહી રહ્યા છે કે આ પ્રકારનું કૃત્ય છે તે ન ચાલે, કાર્યવાહી છે તે બિલકુલ આ પ્રકારના લોકો સામે છે તે થવી જોઈએ। અન્ય પણ કેટલાક મુસાફરો છે તેમની સાથે વાત કરશું। ભાઈ, તમે જે બીઆરટીએસમાં બસમાં મુસાફરી કરી રહ્યા છો, આ જ રૂટ ઉપરનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક બીઆરટીએસ બસના ડ્રાઈવર છે તે સ્ટેરિંગ ઉપર માવો રાખીને માવો ચોરી રહ્યા છે ચાલુ બસ, આ કેટલું યોગ્ય છે? એ ડેન્જરસ જ છે ને, ગમે તેના સાથે લાઈફની સાથે ખિલવાડ કરવો એ ડેન્જરસ છે। ઘણા એક્સિડન્ટ અહીંયા જોવા મળે છે 150 ફૂટ રિંગ રોડ ઉપર, એટલે કાર્યવાહી થવી જોઈએ। TV9ના માધ્યમથી તમે સરકારને શું એક અપીલ કરશો? આની ધ્યાન રાખવું જોઈએ કે આગળથી આવું ના થાય, સીસીટીવી કેમેરા ચેક કરવા જોઈએ। આ પ્રકારના ડ્રાઈવર સામે કોઈ કાર્યવાહી સસ્પેન્શનની કે થવી જોઈએ જેથી બીજા ડ્રાઈવરને દાખલારૂપ થાય ને આવું ન કરે? ઓબ્વિયસલી થવી જ જોઈએ, ડેન્જરસ છે બધા મુસાફરો બિલકુલ કર્યા છે કે આ ખૂબ જોખમી વસ્તુ છે। અન્ય પણ કેટલાક મુસાફરો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, તમારું શું માનવું છે? એક બીઆરટીએસ બસમાં ચાલુ બસે કોઈ ડ્રાઈવર માવો ચોરતો હોય એ સ્ટેરિંગ ઉપર રાખીને, જો સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવે તો શું થઈ શકે? તો દુર્ઘટના ઘટે, એ તો વ્યાજબી નથી જ ને। ઘણા તો ચાલુ બસમાં પણ ફોન ચાલુ ને ચાલુ જ હોય છે એનો 24 કલાક, તો કેટલા એવા જોયા છે, પણ એવું તો ન જ કરવું જોઈએ ને। ચાલુ ગાડીમાં હા કાર્યવાહી થવી જ જોઈએ, બરાબર છે। તમે રેગ્યુલર મુસાફરી કરો છો બીઆરટીએસ? કરીએ જ છે। આના સિવાય બીજી કોઈ ડ્રાઈવરોની બેદરકારી આપના ધ્યાનમાં ખરું? ના, ઘણા, એટલે એ તો મને કંઈ નામ તો આવડતું નથી કોઈનું, પણ મેં જોયા છે ઘણા, સિટી બસમાં બહુ એવું થાય છે। બિલકુલ, અન્ય પણ એક બેન કંઈક કહેવા માંગે છે, શું કહેશો બેન? ઓવર સ્પીડિંગ બહુ કરે છે। મેં 2 દિવસ પહેલાં જ જોયું હતું, એક એક્સિડન્ટ થયું હતું, બીઆરટીએસ બસ જ હતી જે ઓવર સ્પીડિંગ જતી હતી અને સામેથી પ્રોપર વેમાં જે સ્કૂટીમાં આવતી હતી છોકરી, તો એમને ઠોકી દીધી। જો કે ફિલહાલ તો બરાબર છે, બટ એક પ્રકારની બેદરકારી જ કહેવાય। આ પ્રકારના ડ્રાઈવરોને સામે કાર્યવાહી કરવી જોઈએ મહાનગરપાલિકાએ જેથી બીજા લોકો પણ આવું ન કરે? હા, કરવી જોઈએ, મારા ખ્યાલથી તો કરવી જ જોઈએ, કારણ કે આ રેગ્યુલર બેસિસ ઉપર જ ચાલે છે આ બધું, એટલે કરવી જોઈએ। બિલકુલ, મુસાફરો છે તેમાં પણ આ વિડીયોને લઈને રોષ છે જે જોવા મળી રહ્યો છે ને બિલકુલ તેઓ માગ કરી રહ્યા છે કારણ કે એક બસમાં 50, 60, 70 મુસાફરો છે તે મુસાફરી કરતા હોય છે ને ડ્રાઈવર આ પ્રકારની બેદરકારી કરે, પોતાનો જીવ તો જોખમમાં મૂકે છે પરંતુ અન્ય 50, 60 મુસાફરો છે તેમનો પણ જીવ આ પ્રકારનું કૃત્ય કરીને એક સસ્તા નશા માટે તેઓ જોખમમાં મૂકતા હોય છે ને લોકોએ પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે ને માગ પણ કરી રહ્યા છે કે આ પ્રકારના ડ્રાઈવર
ડ્રાઈવરો છે તેની સામે કાર્યવાહી થવી જોઈએ, જેથી બીજા ડ્રાઈવરો છે આ પ્રકારનું કૃત્ય કરતા એકવાર વિચાર કરે. રોનક મજીઠિયા, TV9, રાજકોટ.